નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું દેવાંગ। દર્શક મિત્રો, ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો અને એમાં ફરી એક વખત ડોક્ટર્સ અને એએમસી તંત્ર આમને સામને આવી ગયા। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ બીયુ પરમિશનને લઈને અને ફાયર સેફટી મુદ્દે પણ તંત્ર અને ડોક્ટર્સ આમને સામને આવી ગયા હતા। સી ફોર્મનો મુદ્દો પણ હજુ વણ ઉકેલાયેલો પડ્યો છે। ત્યાં ફરી એક વખત તંત્ર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। જોકે તંત્રનું કહેવું છે કે અમે આ નિયમો હાઈકોર્ટના મૌખિક આદેશ બાદ જ તમામ ડોક્ટર્સને નોટિસો મોકલી છે। નિયમોમાં શું છે કે તમામ હોસ્પિટલ્સની અંદર આઈસીયુ જે છે એ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાવવા જોઈએ। બીજું કે હોસ્પિટલ્સની અંદર જે કાચ લગાવવામાં આવે છે બારીઓની અંદર, એ કાચ દૂર કરવા માટે પણ તેમાં ભલામણ કરવામાં આવી છે। ફાયર સેફટીનો મુદ્દો પણ તેમાં વણી લેવામાં આવ્યો છે। હવે સાયન્ટિફિકલી આ બાજુ ડોક્ટર્સનું કહેવું એવું છે કે આ શક્ય નથી કે આઈસીયુને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમે લાવો, કારણ કે એની પાછળ ઘણા બધા સાયન્ટિફિક રીઝન પણ રહેલા છે અને પ્રેક્ટિકલી પણ એ શક્ય નથી બનતું। એટલે ફરી એક વખત તંત્ર અને ડોક્ટર્સ જે બંને વચ્ચેનો પરસ્પર તાલમેલ હોવો જોઈએ એમાં વિરોધાભાસ ઉભો થયો છે। એટલે અહીં ફરી એક વખત લડતના મંડાણ ચોક્કસથી થશે। ગઈકાલે પણ આહના દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, જે ડોક્ટર્સ એસોસિએશન છે અમદાવાદનું, એના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે તંત્ર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે, જે નોટિસ આપવામાં આવી છે, એ તર્કહીન છે, એનો કોઈ મતલબ નથી। એક વખત સામસામે બેસીને આ બધા નિયમો તૈયાર કરવામાં આવે, ડોક્ટર્સને વિશ્વાસમાં લેવામાં આવે, ત્યારબાદ જ શું કરવું એ ખબર પડે। હવે દર્શક મિત્રો, અહીંયા વિચાર કરો કે તંત્રે નોટિસ તો આપી દીધી ડોક્ટર્સને કે તમારા આઈસીયુ બધા જ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાવો, પણ તમને જેટલી સરકારી હોસ્પિટલ અત્યારે મનમાં યાદ આવે છે એ તમામ હોસ્પિટલ્સને યાદ કરો, શું એમના આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે? તંત્રએ તો કીધું છે કે સરકારી હોસ્પિટલના આઈસીયુ પણ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાવવા પડશે। આટલો ખર્ચો કરીને અમદાવાદમાં એસવીપી હોસ્પિટલ બનાવી, એનું આઈસીયુ ક્યાં છે? ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે? નથી। ગુજરાતની સૌથી મોટામાં મોટી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઇન્સ્ટિટ્યૂટ, હાર્ટની હોસ્પિટલ યુએન મહેતા, એનું આઈસીયુ ક્યાં છે? ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે? નથી। તો સરકારે, તંત્રએ કંઈક વિચાર કરીને નીતિ નિયમો ઘડવા પડશે। ઉલ્લેખનીય છે કે એની પાછળ એમનો પણ કંઈક તર્ક હશે, પણ એમનો તર્ક રજૂ કરવા આપણી પાસે સ્ટુડિયોમાં હાજર નથી। પણ આ જ વિષય ઉપર આપણે વાત કરીએ, ડોક્ટર્સ વર્સિસ એએમસી તંત્ર, અને એ વિશે વાત કરવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડોક્ટર ચિરાગ અમીન, જેઓ આના કોર કમિટીના મેમ્બર છે અને 30 વર્ષથી અમદાવાદમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે। ચિરાગભાઈ, સ્વાગત છે આપનું। નમસ્તે દેવાંગભાઈ। દર્શક મિત્રો, થોડી વારમાં આપણી સાથે ડોક્ટર દિલીપભાઈ ગઢવી પણ જોડાશે, જે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સાથે સંકળાયેલા છે। પણ ચિરાગભાઈ, સૌથી પહેલા શરૂઆત આપનેથી કરીએ કે જે આ પત્રને લઈને વિવાદ છે, આ વિવાદમાં તંત્રએ તો કીધું કે ભાઈ હાઈકોર્ટની મૌખિક ટિપ્પણીથી અમે આ નીતિ નિયમોમાં ફેરફાર કર્યો છે, અને એમાં ખોટું શું છે? પ્રેક્ટિકલી આમાં તમે શું સમજાવવા માંગશો કે કેમ ન થઈ શકે? પ્રથમ તો દેવાંગભાઈ, હું જીએસટીવીનો ખાસ આભાર માનીશ કે આ બહુ સળગતો મુદ્દો તેમણે ખૂબ જલ્દી ચર્ચામાં લીધો। અધરવાઇઝ આપણી હેલ્થકેર સિસ્ટમને બહુ પાછળ ગણવામાં આવે છે। એના ઘણા કારણો છે કે એને ઇમ્પોર્ટન્સ આપવામાં નથી આવતું। આજે મુદ્દો ક્રિએટ થયો છે તે એક એપ્લિકેશન ઉપર નામદાર કોર્ટે મૌખિક રીતે એવું કીધું કે આઈસીયુને તમે ગ્રાઉન્ડ ફ્લોર પર લાવી દો। હવે આઈસીયુ બહુ સ્પેશિયલ જગ્યા છે। હોસ્પિટલની ડિઝાઇનો વર્લ્ડ વાઇડ, એટલે કે દુનિયામાં ક્યાંય પણ તમે જુઓ, યુરોપમાં જુઓ, અમેરિકામાં જુઓ, અને જે સારી નવી કોર્પોરેટ્સ થાય છે એના સ્પેશિયલ ડિઝાઇનરો હોય છે, અને હોસ્પિટલ ડિઝાઇનિંગના આર્કિટેક્ટ્સ અને ડોક્ટર સાથે મળીને નક્કી કરે છે કે કયો એરિયા ક્યાં હોવો જોઈએ। સામાન્ય રીતે ડિઝાઇન બહુ સિમ્પલ સુસંગતતાઓ સાથે બનાવવામાં આવે છે। જેમ કે ગ્રાઉન્ડ ફ્લોર છે, ત્યાં ઇમરજન્સી આવે એટલે ત્યાં આગળ ટ્રાયાજ જોઈએ। જે ટ્રાયાજ એટલે કે ઇમરજન્સીમાં જે આવ્યા એ પેશન્ટને સ્ટેબિલાઇઝ કરવાના, એને જરૂરી તાત્કાલિક સારવાર આપવાની, અને પછી એને રૂમમાં કાં આઈસીયુમાં શિફ્ટ કરવાના। તો ટ્રાયાજ ઘણી જગ્યા રોકી લે, અને ટ્રાયાજ પછી ઓલવેઝ એની બાજુમાં રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ હોય, જે એક્સરે, સોનોગ્રાફી, સીટી સ્કેન કરવું તરત જ જરૂરી હોય, એટલા માટે કે એને ક્યાં આગળ ઇન્જરી છે તેની ખબર પડે અને એની સારવાર તાત્કાલિક થાય। આ પછી જ એને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવે છે દર્દીને। આઈસીયુ ઓલવેઝ એવી જગ્યાએ હોય કે જે આઇસોલેટેડ હોય, ત્યાં અવર જવર ઓછામાં ઓછી હોય। હવે ગ્રાઉન્ડ ફ્લોર તો તમે પેશન્ટને દાખલ કરો છો, તમે અવર જવર કરો છો, સગા ફરતા હોય છે, બિલકુલ ઇમરજન્સીના પેશન્ટો આવે છે,
એટલે એ જગ્યા આઈસીયુ માટે સુસંગત નથી. ઉપર જનરલી ઓપીડી આવતી હોય છે ફર્સ્ટ ફ્લોર પર, એટલા માટે કે એ પણ બહુ હાઈ મુવમેન્ટ એરિયા છે અને આખો દિવસ પેશન્ટ અવર જવર કરતા હોય, અને એટલા માટે તમે જોજો કે જે સારી મોટી કોર્પોરેટ હોસ્પિટલ્સમાં લિફ્ટની જગ્યાએ ત્યાં એસ્કેલેટર્સ હોય છે, એટલા માટે ઓછી મુવમેન્ટ ત્યાં થાય અને ઇલેક્ટ્રિસિટીનો વપરાશ પણ બચે. બિલકુલ. આની ઉપર કેન્ટીન ઓર જે હાઈ મુવમેન્ટ એરિયાઝ આવે ને પછી તરત જ આઈસીયુ આવે, ચોથા ફ્લોર પર કેવું આઈસીયુ આવે. બિલકુલ. હવે આઈસીયુમાં ઘણા પ્રકાર પણ હોય છે, જેમ કે સર્જિકલ આઈસીયુ હોય, મેડિકલ આઈસીયુ હોય, પીડિયાટ્રિક આઈસીયુ હોય. એ દરેકની પોતાની જગ્યાઓ છે. જેમ કે સર્જિકલ આઈસીયુ ઓલવેઝ ઓપરેશન થિયેટરની નજીકમાં નજીક જોઈએ, કારણ કે ઓપરેશન થિયેટરથી પેશન્ટને ડાયરેક્ટલી ત્યાં શિફ્ટ કરવાનું હોય. બિલકુલ. એવી રીતે પીડિયાટ્રિક આઈસીયુ બાળકો માટે છે, એકદમ નવા જન્મેલા બાળકો માટે છે, નિયોનેટલ આઈસીયુ. એટલે એને ગાયનેક ડિપાર્ટમેન્ટની નજીકમાં રાખવામાં આવે, કારણ કે ડિલિવરી થાય પછી એને ત્યાં શિફ્ટ કરવાનું આવે. બિલકુલ. એવી રીતે દરેક આઈસીયુ જુદા જુદા હોય. બીજું ઇન્ટરનેશનલ ડિઝાઇન એવી છે કે આઈસીયુ ની અંદર 8 થી 10 બેડથી વધારે જનરલી ના હોવા જોઈએ, તો જ તમે પ્રોપરલી ધ્યાન આપી શકો. ઓકે. આ બધી વસ્તુઓ બહુ જ વિચારીને કરવામાં આવી છે. ઓકે. આઈસીયુ એવો એરિયા છે કે જ્યાં ઓછામાં ઓછી મુવમેન્ટ જોઈએ, વત્તા સૂર્યપ્રકાશ બહુ સારો જોઈએ, કારણ કે નહીં તો ઘણીવાર પેશન્ટ મહિનો આઈસીયુમાં રહે છે તો એને દિવસનો પ્રકાશ જોયો ના હોય તો એને ઘણી ડિઝાઇન વાતાનુકૂલિત હોવી જોઈએ, વાતાનુકૂલિત હોય અને પ્લસ સૂર્યપ્રકાશ પણ આવતો હોવો જોઈએ, જેથી એને કુદરતી લાઇટનો બી એડવાન્ટેજ મળે અને ઇન્ફેક્શન રેટ ઓછો થાય. આ બધા કારણસર આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર કરવું પોસિબલ નથી હોતું. ઓકે. તો એક તર્ક તો ચિરાગભાઈનો દર્શક મિત્રો એવો નીકળ્યો કે કોઈ પણ ઓફિસ હોય કે હોસ્પિટલ હોય એનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની એક ડિઝાઇન નક્કી હોય છે. તમે હોસ્પિટલ્સમાં જાઓ તો સૌથી પહેલા તમને શું આવે કે તાત્કાલિક સારવાર કેન્દ્ર, કારણ કે જે પણ દર્દી ત્યાં આવે છે, ઇમરજન્સીમાં આવે છે, તો કે એને તેડીને આપણે ફર્સ્ટ ફ્લોર કે સેકન્ડ ફ્લોર ઉપર ન લઈ જઈ શકીએ, પરંતુ સૌથી વધારે જો સહેલાઈથી પહોંચી શકાય તો એ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. એટલે એવી રીતના ડિઝાઇન કરવામાં આવે કે તાત્કાલિક સારવાર કેન્દ્ર સૌથી પહેલા હોસ્પિટલમાં સૌથી પહેલું નજરે પડે છે. એક વિચાર કરો કે કોઈ પણ ઓફિસ હોય તો એ ઓફિસમાં સૌથી પહેલા શું આવે? રિસેપ્શન એરિયા આવે, કઈ ચેરમેન કે એમડી ની કેબિન ના આવે. એટલે આ એક ડિઝાઇન નક્કી થયેલી હોય છે કોઈ પણ વસ્તુની, કોઈ પણ ઓફિસની અંદર કે હોસ્પિટલની અંદર કોઈ પણ સેગમેન્ટની. પણ આ તો તર્ક હતો ડોક્ટર તરફથી. તંત્રએ પણ કંઈક વિચારીને જ કર્યું હશે, કારણ કે તંત્ર પાસે પણ ભણેલા ગણેલા અધિકારીઓ તંત્ર પાસે બેઠેલા છે, તો એમની પાછળનો તર્ક શું છે? એમનું કહેવું એવું છે કે ભાઈ તમે આજે સૌથી પહેલા તો અમે પરિપત્ર કર્યો છે, હાઈકોર્ટના ઓરલ ઓર્ડર મુજબ કરેલો છે, એટલે હવે આમાં અમારે બીજું કશું કહેવાનું થતું નથી. બીજું કે એક સપ્તાહની અંદર તમે જે આઈસીયુ જે છે એ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લઈ આવો, હોસ્પિટલની બારીઓના જે કાચ છે એ દૂર કરો. હવે એમની પાછળ એમનો જે તર્ક છે એ વ્યવસ્થિત રીતે રજૂ નથી કર્યો કે એ બારીઓના કાચ કેમ એમને દૂર કરવા જણાવ્યું હશે. એ સાયન્ટિફિકલી આપણે ફરીથી પાછા ચિરાગભાઈને પૂછીશું. બીજું કે ઇલેક્ટ્રિક પોઈન્ટ એસી અને વેન્ટિલેટરને સર્વિસ કરવી, દર મહિને સર્વિસ કરવી. ડોક્ટર્સનું કહેવું એવું છે કે દર મહિને તો કેવી રીતે સર્વિસ કરી શકાય? આ તો પોસિબલ નથી. કેમ ન કરી શકાય? ચિરાગભાઈ, મારે અહીંયા એ પૂછવું છે કે એસી કે ઇલેક્ટ્રિક પોઈન્ટ છે તો આપણે, અને આટલું ક્રિટિકલ કેર યુનિટ છે, આઈસીયુ છે, જ્યાં લોકોના જીવન સાથે આપણે જીવન બચાવવાની વાતો કરી રહ્યા છે, એવું એક યુનિટ છે, તો પછી આ યુનિટ સાફ કરવામાં વાંધો, દર મહિને સર્વિસ કરવામાં વાંધો શું છે? કારણ કે ઘણા બધા નિષ્ણાત તબીબો આનો પણ વિરોધ કરે છે, પણ આનો વિરોધ કરવાનો મતલબ શું? ટેકનિકલી એવું છે કે અત્યારે જે નવી ડિઝાઇનમાં ક્યાંય પણ વસ્તુઓ વપરાય છે મોસ્ટલી ફાયર રિટાર્ડન્ટ વપરાય છે, જેમ કે કેબલ્સ વપરાય છે, ઇલેક્ટ્રિકલ પોઈન્ટ્સ વપરાય છે, એ હાઈ ક્વોલિટીના વપરાય છે. એમસીબી એલસીબી કર્યા વગર તો પાસ પણ થતું નથી કશું. હવે આઈસીયુ એવો હાઈ ફ્લો એરિયા છે કે 24 કલાક 365 દિવસ દર્દી રહ્યા કરે છે અને દર્દી અવર જવર કર્યા કરે છે. હવે આ સ્થિતિમાં દર્દીને શિફ્ટ કરવા પણ મુશ્કેલ હોય છે, કારણ કે વેન્ટિલેટર પર હોય ઘણા દર્દી, અને એને તમે બહાર શિફ્ટ કરો જ્યારે તમે સર્વિસિંગ કરતા હોય એ શક્ય નથી હોતું. બીજું, ઇન્ફેક્શન થવાના બહુ જ ચાન્સ હોય છે, અને તમે જાણો જ છો કે આઈસીયુમાં જો ઇન્ફેક્શન થયું તો એ દર્દીની સૌથી ખરાબ અને ઘાતક નીવડી શકે છે. પણ ચિરાગભાઈ, એટલે બિલકુલ હું માનું છું કે આઈસીયુ ની અંદર તમે જે ઇક્વિપમેન્ટ્સ કે જે વાપરતા હશો, કોઈ પણ સાધન સામગ્રી, તો એ બહુ ઊંચી ગુણવત્તાવાળી જ વાપરતા હશો. પણ અહીંયા મારે એ પણ તમને યાદ અપાવવું છે કે અમદાવાદની અંદર જ, મારે કોઈ હોસ્પિટલના નામ્સ નથી લેવા, પણ અમદાવાદની અંદર આઈસીયુમાં શોર્ટ સર્કિટને કારણે
કેટલા દર્દીઓએ જાન ગુમાવ્યા છે? હા, એટલે એ છે ને, દુનિયામાં વર્લ્ડ વાઇડ આ ઇન્સિડન્સ થયા હતા. જ્યારે કોવિડ આવ્યો ત્યારે એક સામટું હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર લોડ પડ્યો અને એ વખતે બેડ જ નહોતા, એટલે ઘણીવાર એક્સ્ટ્રા બેડ મૂકીને પણ દર્દીને સારવાર કરવી પડી. કોઈને ના તો પાડી શકાય એવું હતું જ નહીં. એ ટાઈમે વેરી હાઈ ફ્લો, હાઈ લેવલ ઓફ ઓક્સિજન વાપરવા પડતા હતા. એ પણ એક મેજર કારણ હતું. અને વેન્ટિલેટર અને ઇક્વિપમેન્ટ 24 કલાક કન્ટિન્યુઅસ ચાલ્યા, એટલે સ્પાર્ક થવાના ચાન્સ પણ ખૂબ વધારે વધી ગયા. આ જે બધા કારણોસર દુનિયામાં, અહીંયા નહીં, બધે જ થયું છે. અમેરિકામાં ટોટલ ગઈ સાલ 70,000 ઇલેક્ટ્રિકલ આગના બનાવો બન્યા, એમાંથી 37,000 બનાવો ફક્ત હોસ્પિટલના, અને એમાંથી મેજર ચંક આઈસીયુનો હતો. એટલે આ પ્રોબ્લેમ બધે જ હતો, પણ એ લોડ હવે જતો રહ્યો છે. ભવિષ્યમાં આવી શકે, પણ આજની તારીખમાં એ લોડ નથી. પણ આપણે એને વિચારીને જ આયોજન કરવું પડે. કરેક્ટ. એટલે જે જૂના ડિઝાઇનો હોય કે જે પહેલા નહોતું, સ્પ્રિંકલર પણ નહોતા, ફાયર સેફટી એલાર્મ નહોતા, સ્મોક ડિટેક્ટર એલાર્મ નહોતા, એ ચોક્કસપણે નાખવા જોઈએ. કારણ કે અમે પણ માનીએ છીએ કે સેફટી બહુ જ જરૂરી છે. અને અમારા ડોક્ટર્સ પણ 24 કલાક ત્યાં આગળ કામ કરતા હોય, નર્સિસ કામ કરતી હોય, એમને પણ જીવને જોખમ છે, એટલે કરવું જ જોઈએ. પણ જે નવી ડિઝાઇન આજકાલ આવી રહી છે, હવે જે નવા હોસ્પિટલ્સ બની રહ્યા છે અને જે બન્યા છે છેલ્લા 5, 7, 10 વર્ષમાં, એની અંદર તો એટલા મોટા પેસેજ કમ્પલસરીલી એડવાઇઝ કરવામાં આવ્યા છે કે તમે બેડ જ આખો શિફ્ટ કરી શકો. અને દરેક જગ્યાએ ફાયર સેફટી માટે એનો રેસ્ક્યુ એરિયા ક્યાં આગળ બહાર કાઢશો, એ બધું જ હવે જોયા પછી જ ડિઝાઇન પાસ કરવામાં આવે છે. અચ્છા ચિરાગભાઈ, બીજી એક વાત કે જ્યારે પણ બીયુ પરમિશન લેવામાં આવતી હશે ત્યારે આ બધી બાબતનો ઉલ્લેખ થતો હશે. જરૂરથી કરવો પડે. અને પહેલા તો અત્યારે તો પ્લાન પાસિંગ પહેલા એનઓસી લેવી પડે છે, ફાયર સેફટી લેવી પડે છે. બિલકુલ સાચું. અને એની અંદર હોસ્પિટલ હોય તો એવું જોવામાં આવે છે કે કોઈ પણ પોઈન્ટ ઓફ ધ હોસ્પિટલ થી 30 સેકન્ડની અંદર તમારું દર્દી સેફ એરિયામાં જઈ શકે એમ છે કે નહીં, અને એ પણ એકલું ચાલીને નહીં, બેડ સાથે જઈ શકે. આટલું ડિઝાઇનમાં ઇન્કોર્પોરેટ કરેલું છે. પ્લસ સ્પ્રિંકલર સિસ્ટમ છે, ઓટોમેટિક સ્મોક ડિટેક્ટર સિસ્ટમ છે. આ બધા વગર હવે પાસિંગ શક્ય જ નથી. તો ચિરાગભાઈ, સવાલ અહીંયા એ જ થાય છે કે જો આટલી બધી તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવતી હોય અને સ્પેશિયલ હોસ્પિટલ્સ માટે બીયુ વખતે તમારે એનઓસી લેવાની આવતી હોય છે, એની પણ પ્રમાણપત્ર આપવા પડતા હોય છે, તો પછી એના પછીના પ્રોબ્લેમ્સ કેમ ઉભા થાય છે? કારણ કે હમણાં થોડા સમય પહેલા જ તમે જાણો છો કે ફાયર સેફટીને લઈને પણ આના અને તંત્ર આમને સામને આવી ગયું હતું. હવે તમે આ નિયમ લાવો છો કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આઈસીયુ લાવો. આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવે એટલે તમારે ઓપરેશન થિયેટર પણ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાવવા પડે. સાથે ઘણી બધી વસ્તુઓ લાવવી પડે. અને તબીબોનું કહેવું છે કે આ સાયન્ટિફિકલી શક્ય નથી, કારણ કે ચિરાગભાઈએ કીધું એમ કે ઘણા બધા એની પાછળના કારણો છે કે દર્દીનો જીવ પણ એમાં જોખમમાં મુકાય એવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. તો ચિરાગભાઈ, આ તંત્રને આ બધી બાબતો ધ્યાને નહીં આવતી હોય, એમનામ પરિપત્ર કરતા હશે? એકચ્યુઅલી એવું છે કે મને પણ બહુ આશ્ચર્ય થયું કે આ જે ઓર્ડર આપ્યો એમાં કોનો ઓપિનિયન લેવામાં આવ્યો છે? ડોક્ટર્સ અને વૈજ્ઞાનિક રીતે આર્કિટેક્ટ્સ જે લોકો હોસ્પિટલ ડિઝાઇન કરે છે, એમની કોઈ કમિટીનો ઓપિનિયન લીધા પછી આપ્યું છે કે એમને આપી દીધું છે? એ જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે નામદાર કોર્ટે જે કર્યું છે એમ કોઈક સારી ભાવના સાથે જ કર્યું છે, પણ આ એમનો સ્પેશિયાલિટી વિષય નથી. આ વિષય છે હોસ્પિટલ ડિઝાઇન આર્કિટેક્ચર્સ વાળા, પ્લસ ડોક્ટર્સ, પ્લસ આઈસીયુમાં કામ કરતા લોકો, આ બધાને સાથે લઈ એમના ઓપિનિયન લઈ અને પછી કોઈક ઓર્ડર આપવાની જરૂર હતી. બિલકુલ. એટલે વિશ્વાસમાં લઈને, મેં પહેલા કીધું એમ કે પહેલા તંત્રએ ડોક્ટર્સને વિશ્વાસમાં લઈને, અલગ અલગ સંસ્થાઓ છે તેમના વડા ડોક્ટરને બોલાવીને તેમને વિશ્વાસમાં લઈને આ નિયમો બનાવ્યા હોત તો ક્યાંક બંનેના ગળે ઉતરે એવી વાત હતી. પણ જે નિયમ કરવામાં આવ્યો છે અને 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે, એને લઈને ક્યાંક તબીબી આલમમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે કે 7 દિવસની અંદર તો અમે કેવી રીતે ચેન્જ કરી શકીએ, કારણ કે આ શક્ય નથી એક બાબતે જોતા. ચિરાગભાઈએ જે તથ્યો રજૂ કર્યા છે એ તથ્યો એમની રીતે એ પણ સાચા છે, પણ બીજી તરફ તંત્ર દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા છે એ પણ અવગણી શકાય તેમ નથી. પણ એ સૂચનો અવગણી શકાય તેમ કેમ નથી એના વિશે આપણે વાત કરીએ, કારણ કે ડોક્ટર દિલીપ ગઢવી પણ આપણી સાથે જોડાયા છે એમએમાંથી. દિલીપભાઈ, સ્વાગત છે આપનું. શું કહેશો કે ડોક્ટર્સ વર્સિસ હવે તો તંત્ર, એમસી તંત્ર થઈ ગયું છે અને ન ફક્ત અમદાવાદ સિટી પણ સુરત, બારડોલી, ઘણા બધા સિટીઝમાં આવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યા છે. પ્રોબ્લેમ શું છે? જ્યારથી કોવિડ એરાનું આપણે ઉત્તરાર્ધ ગણીએ ને ત્યારથી સમાવ કંઈ ને કંઈક પ્રશ્નો ડૉક્ટર ફેટર્નિટી સાથે સરકારને ઘર્ષણમાં આવવું પડે એવા થયા કર્યા છે.
ભૂતકાળમાં અમારા ફાયર એનઓસી, બીયુ પરમિશન, સી ફોર્મ એ બધા પ્રશ્નો બહુ ચાલ્યા અને ઘણું બધું ચાલ્યું. હવે છેલ્લા 4 દિવસથી અચાનક જ બધાને નોટિસ મળવા માંડી છે કે તમારો આઈસીયુ હોય તો તમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લઈ લો. હવે આ કોર્ટનો આદેશ છે, કોર્ટનું સૂચન છે, અવલોકન છે કે સરકારને કોર્ટ વચ્ચેનું કોઈ વાતચીત પાકી થયેલી છે અને કોર્પોરેશન સાથેની એ ખ્યાલ નથી, પણ એમને બધાને નોટિસ ઇસ્યુ કરી. અમને જે કંઈ નોટિસ મળી છે અમારા મેમ્બરોને, એમાંની 90% વસ્તુઓ માત્ર આઈસીયુને કન્સર્ન્ડ જ નોટિસ આપી છે, છતાં બધા જ નર્સિંગ હોમ, હોસ્પિટલ અને ક્લિનિક, નાના ક્લિનિકો એને પણ આ નોટિસ મોકલવામાં આવી છે. એટલે આની પાછળનું કોઈ લોજિક નથી. અને તમે જ્યારે કોઈ સ્ટ્રક્ચરલ ફેરફાર કરવા માંગતા હો તો તમારે કોઈ પણ વ્યક્તિને એક સમય આપવો પડે. તમે આ કે એવું નથી કે તમારે એમ કે આઈસીયુના 10 ખાટલા ચોથા માળે છે ઉતારીને નીચલા ગ્રાઉન્ડ ફ્લોર પર મૂકી દો એટલે તમારું આઈસીયુ નીચે ચાલુ થઈ ગયું. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી થિંગ. બિલકુલ બિલકુલ સાચી વાત છે, કારણ કે આઈસીયુ બનાવવા પાછળ પણ ઘણી બધી એની અંદર સાયન્ટિફિક રીઝન રહેલા છે અને એ ડિઝાઇન પ્રમાણે આઈસીયુ બનતું હોય છે. કારણ કે મેં તો ઘણી વખત એવું સાંભળ્યું છે કે આઈસીયુ રૂમ જે હોય એને અડીને કોઈ ગટરની પાઇપ પણ ન જવો જોઈએ, રેડિયેશનનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. તો દિલીપભાઈ એ જ પૂછવું છે કે તો આ બધી બાબતો તંત્રના ધ્યાને નહીં આવી? કારણ કે તમે કીધું કે ફાયર સેફટી, બીયુ પરમિશન, સી ફોર્મ, હજી એ મુદ્દો તો લટકતો છે. હું એક વસ્તુ કહું છું કે સરકારે અને કોર્ટે જોવું જોઈએ. મોટી ભાગે આઈસીયુ જ્યાં જ્યાં ચાલે છે અથવા મોટી કોર્પોરેટ હોસ્પિટલ્સ છે, બધાના 3જા, 4થા, 5મા માળે આઈસીયુ છે. આના બધી જ હોસ્પિટલને NABH, નેશનલ બોર્ડ એક્રેડિટેશન જેને કહેવાય કે તમારો સ્ટાન્ડર્ડ હોસ્પિટલ કહેવાય, જેનું એક સ્ટાન્ડર્ડાઇઝેશન કહેવાય છે કે NABH સર્ટિફિકેટ હોય, લોકો મોટું લગાવે છે કે અમારી NABH એક્રેડિટેશન વાળી અમારી હોસ્પિટલ છે. અમદાવાદની મોટી કોર્પોરેટ હોસ્પિટલો અમુક છે, અને તો JCI નું છે, વિચ ઇઝ ઇન્ટરનેશનલ રેકોગ્નિશન. જો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે જેને રેકોગ્નિશન મળેલું છે એને હવે તમે એમ કહો કે તમારું ખોટું, તો તમે કયા માપદંડને માનીને ચાલવાનું આપણે એ નક્કી કરો કે માપદંડ કયું. બિલકુલ. એટલે દિલીપભાઈ તમે આ પહેલા મેં એ જ દાખલો આપ્યો કે કઈ સરકારી હોસ્પિટલ તમને યાદ આવે એ સરકારી હોસ્પિટલ યાદ કરો કે કઈ સરકારી હોસ્પિટલમાં એસવીપીમાં 4થા 5મા માળે છે, એક્ઝેક્ટલીમાં છે, ઇવન યુએન જેવું કાર્ડિયોલોજી છે ત્યાં પણ છે. અને મુખ્ય કારણ એ છે કે પેશન્ટને ઇન્ફેક્શન ના લાગે. પેશન્ટ જેટલું ઉપર હોય ને એટલે એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, બધા જ પ્રકારના પોલ્યુશન ઓછા રહે છે, એને થોડું પીસફુલ એટમોસ્ફિયર મળે છે. આ એક જ પર્પઝ હોય છે. ચલો એક સવાલ તો મેં એમને પૂછ્યો કે આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હોય તો એના શું નુકસાન થઈ શકે, મને ચિરાગભાઈએ કીધું. પણ દિલીપભાઈ આ પેલો કાચ હટાવવાની જે વાત છે એની પાછળ સાયન્ટિફિક રીઝન શું છે? ચોક્કસ એ જે દલીલ આવી છે કોર્ટમાં એને હું મહદઅંશે સહમત છું, એટલા માટે કે અમુક બિલ્ડિંગો સંપૂર્ણ કાચથી બંધ કરાય છે. પણ નામદાર કોર્ટે એ જોવું છે કે ડોક્ટર કે રેસ્ટોરન્ટ વાળો કે ક્લાસ વાળો કે કોઈ ચાર્ટર એકાઉન્ટન્ટ કે કોઈ વકીલ એ તો એન્ડ યુઝર છે. હું એક બિલ્ડિંગ, આજે એક બિલ્ડિંગ બન્યું 50,000 સ્ક્વેર ફૂટનું, એમાંથી હું તો 4-5 હજાર સ્ક્વેર ફીટ જગ્યા લેવાનો છું. તો એ પરમિશન સરકારે કે કોર્પોરેશનને કે ઓથોરિટીએ કઈ રીતે બનાવવા આપી? કારણ કે સ્ટ્રક્ચર તો ડોક્ટર સ્ટેન્ડ અલોન બિલ્ડિંગ હોય એની વાત બરાબર છે, ધારો કે એક હોસ્પિટલ છે કોર્પોરેટ, એ એક્સક્લુઝિવ એની છે એમાં બરાબર છે. પણ મેજોરિટી બિલ્ડિંગ એવા છે કે જે બિલ્ડરે બાંધીને અમને પધરાયા છે અને અમે વાપરીએ છીએ. હવે તમે રાતોરાત નિયમ બદલીને તમે એમ કહો એન્ડ યુઝરને કે ના તારી ભૂલ છે, આ તારા બધું ફેરવવાનું, તો ક્યાંથી શક્ય બનશે? એ ક્યારે વિચાર્યું તમે કે 4થા માળે હોસ્પિટલ ચલાવનારો માણસ તમે એમ કહો ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો ખાલી કરાય, ક્યાંથી થવાની દુકાન? તો આ વિચાર દિલીપભાઈ કેમ નહીં? કારણ કે તમે કીધું એટલા માટે સાચી વાત છે કે આ વકીલ, આ આર્ગ્યુમેન્ટ સરકારી વકીલે કરવાનો છે, મારો તો વિષય નથી. અમદાવાદની અંદર દિલીપભાઈ લગભગ મોટા ભાગની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો છે એ કોમન કોમ્પ્લેક્સમાં આવેલી છે. એક્ઝેક્ટલી રાઈટ. અને એ કોમ્પ્લેક્સની અંદરની જે ડિઝાઇનો નક્કી થઈ હશે તો જે તે સમયે ડોક્ટર્સ જ્યારે હોસ્પિટલ બનાવતા હશે તો બીયુ પરમિશન પણ લીધી હશે, રજૂ કર્યું હશે. શું કહું છું, કેમ નથી ધ્યાને લેવું? હું તમને એમ કહું છું 2011માં એક એક્ટ બનેલો છે, બરાબર છે, હોસ્પિટલ એક્ટ, જેનો કોર્પોરેશને અને સરકારે મંજૂર કરેલો છે ગુજરાત. એ એક્ટ અંગર ધારો કે 2011 પછી જે કોઈ બિલ્ડિંગો બન્યા છે એમાં આજકાલ શું થયું છે કે કાચની બિલ્ડિંગ એ ભારતમાં બને છે, આ ઇન્ટરનેશનલ, તમે આખા યુરોપ, અમેરિકામાં જાઓ તો નવા બધા જ બિલ્ડિંગ કાચના બને છે. એટલા માટે કે આનું બેઝિક ફાઉન્ડેશન હોય છે એક સોલિડ બનાવવામાં આવે છે, બાકીનું બિલ્ડિંગનું વજન ઓછું થાય માટે કાચ વાપરવામાં આવે છે. પણ એ કાચમાં એટલી વેન્ટ હોવી જ જોઈએ કે જ્યારે પણ ફાયર થાય તો સફોકે, હમણાં જે કઈ દુર્ઘટના બની રાજકોટમાં, શ્રેયમાં બની એમાં એવું થયું કે લોકો દાઝીને મરી ગયા હતા, રાજકોટમાં બની એમાં એવું થયું સફોકેશનથી મરી ગયા હતા, બરાબર છે. તો એક એમાં વેન્ટ હોવી જ જોઈએ કે જેથી ધુમાડો બહાર નીકળી શકે. જો ધુમાડો બહાર નહીં નીકળે તો ચોક્કસ ત્યાં હાજર રહેલી કોઈ પણ વ્યક્તિ, અને બીજું આવા ટાર્ગેટ હોસ્પિટલ કરે છે, તમે આખા બિલ્ડિંગને ટાર્ગેટ કરો, એમ કહું છું કે ત્યાં બનાવતી બધી ઓફિસો કોમ્પ્લેક્સ ખાલી કરાય નાખો. આ કાચનું બિલ્ડિંગ છે, આમાંથી વકીલ સાહેબની ઓફિસ હોય, ચાર્ટર એકાઉન્ટન્ટની હોય કે બીજા કોઈની બિલ્ડિંગ હોય, એ બધી ઓફિસીસ કરાવી નાખો, તમારે બધાએ ખાલી કરવાનું.
તમે માત્ર એમ જ માનો કે દવાખાનામાં છે માટે આ થવાનું છે. દુર્ઘટના બની બિલ્ડિંગમાં એટલે એ તો ડોક્ટર હોય કે નોન ડોક્ટર કોઈ પણ માણસ હોય, દર્દી હોય કે કોઈ વિઝિટર આવે, દરેક માણસ હેરાન થવાનું છે. દેવાંગભાઈ, ચારે બાજુથી કવર્ડ ના હોવું જોઈએ, ગ્લાસથી પહેલો નિયમ એ. ઓકે. બીજી વાત એ કે જ્યારે ટેમ્પરેચર વધે છે તો સિલિકોન ઓગળે છે, અને ઓગળે તો એ પડી શકે, અને એટલા માટે વેન્ટ આપવો જરૂરી છે કે ધુમાડો બહાર નીકળી જાય અને બાકીનો એરિયા ક્લિયર હોય. એટલે આજે પણ ફાયર સેફટી ડિપાર્ટમેન્ટ એ જ જુએ છે કે આજુબાજુ એમની વેહિકલની મુવમેન્ટ પોસિબલ છે કે નહીં, એટલા માટે તો એટલી જગ્યા માર્જિન છોડવાની વાત હોય છે, અને એ લોકો રેસ્ક્યુ કરી શકે એટલા માટે રેસ્ક્યુ એરિયા બતાવતા હોય છે કે ત્યાં આગળ તમે બાલ્કનીમાં આવીને રેસ્ક્યુ કરી શકો. હવે જે નવી હોસ્પિટલ ડિઝાઇન છે એમાં તો 3000 મિલીમીટરના પેસેજીસ હોય છે, અને લિફ્ટ પણ એટલી મોટી હોય છે કે તમે દર્દીને બેડ સાથે, એનો જે બેડ છે એની સાથે આખો બેડ જ શિફ્ટ કરી શકો એરિયામાં. બિલકુલ. તો આ તો તર્ક તમારો તબીબી આલમનો તર્ક રજૂ થયો. આપણે સામે પણ ઇન્વિટેશન આપ્યું હતું કે આવો જીએસટીવીના મંચ ઉપર ખુલ્લા મને ચર્ચા કરીએ કે પ્રોબ્લેમ શું છે અને ખરેખર આનો ઉકેલ કેવી રીતે આવી શકે છે, કારણ કે જીએસટીવી ક્યારેય એક તરફી ચર્ચામાં માનતું નથી. પણ આ તમારો તર્ક છે, અને એ તર્કને લઈને હવે ક્યાંક તંત્ર સુધી આપણે રજૂઆતો પહોંચાડીશું. પણ દિલીપભાઈ, હવે આગળ 7 દિવસનો સમય આપ્યો છે. 7 દિવસની અંદર જો આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નહીં આવે તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તો એએમએ કેવી તૈયારીઓ કરે છે, ક્યાં અપીલ કરશે, ક્યાં રજૂઆત કરશે? સાંભળો, સૌથી પહેલા નોટિસ 4 દિવસ પહેલા સુરતને મળી, પછી રાજકોટને, પછી બરોડાને મળી. ગઈકાલે અમદાવાદમાં નોટિસીસ ચાલુ થઈ ગઈ, બરાબર છે. એટલે અમારે ત્યાં જેટલા બી નાના નર્સિંગ હોમ છે, ધારો કે મારું છે કે ચિરાગભાઈનું છે, અમારા પ્રાઇવેટ નાના નર્સિંગ હોમ છે, 10, 12, 15, 20 બેડના છે, અને અમારા આઈસીયુ છે નહીં. પણ અમને બધાને પણ આ તો કેવું છે બધું કે રેન્ડમલી બધાને આપી જ દેવાનું, એટલે આપી જ દેવાની નોટિસ. અમે જ્યારે ફાયરનું લેવા જઈએ છીએ ત્યારે અમારે ફાયરમાં અમારે લખવાનું એ લોકો માંગે છે કે તમારે આઈસીયુ છે તમારે, અમે કોઈ નથી તો પછી અમારી જોડે નોટિસ મોકલવાનો કોઈ મતલબ જ નથી એમનો, બરાબર. છતાં એમને બધાને મોકલી છે, નાના ક્લિનિક વાળા મેં મોકલી દીધી છે. અચ્છા. મેં તમને પહેલા કહ્યું કે આઈસીયુ બદલવું એટલે આખો સ્ટ્રક્ચરલ ફેરફાર એ યુનિટમાં કરવો પડે, શક્ય જ નથી 7 દિવસમાં. જો કોર્પોરેશન પોતાના સેન્ટર વીએસમાં 5મા માળેથી જો ગ્રાઉન્ડ ઉપર લઈ આવે એમનું આઈસીયુ, તો માનું કે તો બીજાને આપણે કહીશું. ચલો, બિલકુલ. ચિરાગભાઈ, આના તો લગભગ 27 તારીખે આંદોલનના પણ મૂડમાં છે, અને ઇમરજન્સી સેવાઓ પણ નહીં આપે એવી ક્યાંક ચીમકી ઉચ્ચારી છે. આગળ કેવી તૈયારીઓ છે, કેવી રીતે વિરોધ ને ક્યાં રજૂઆત? ચીમકી જેવું છે નહીં, આમાં એવું છે કે જે નોટિસ આપી છે તેમાં સ્પેસિફિક લખ્યું છે કે આ 7 દિવસમાં અમલ નહીં થાય તો સીલ કરવામાં આવશે. એટલે સીલ જ કરે છે તો પછી બંધ જ થવાની છે, રસ્તો જ નથી. અચ્છા, તો આ મુદ્દાને લઈને હાલ તો તબીબી આલમ વર્સિસ તંત્ર આમને સામને છે, કારણ કે 7 દિવસનો નોટિસ પીરિયડ આપ્યો છે, અને અત્યારે જે બંને નિષ્ણાત તબીબોએ જણાવ્યું કે આઈસીયુ એવી કોઈ જગ્યા નથી કે ભાઈ ખાટલો ઉચકીને નીચે મૂકી દીધો એટલે આઈસીયુ થઈ ગયું, કારણ કે એની સ્ટ્રક્ચરલ ડિઝાઇન પણ એટલી જ મહત્વની છે કે આઈસીયુ ને તમારે જો ફેરવવું હોય તો એ 7 દિવસનો સમય ન જોઈએ. અને બીજું કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આઈસીયુ શક્ય જ નથી એવું બંને નિષ્ણાત તબીબોનું માનવું છે. દિલીપભાઈએ તો ત્યાં સુધી કીધું કે એસવીપી હોસ્પિટલનું જો તમે 7 દિવસની અંદર આઈસીયુ લાવી શકતા હોય ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તો પછી પ્રાઇવેટ ડોક્ટર્સ પણ વિચારશે. આપને એક દાખલો આપું દેવાંગભાઈ કે એમઆરઆઈ મશીન છે. હવે એમઆરઆઈ મશીન ઇઝ વેરી હેવી, એટલું બધું વજનદાર હોય છે, એના માટે સ્પેશિયલ તમારે ફ્લોરને પ્રિપેર કરવો પડે, એની એન્ટ્રી નથી થતી, એટલે તમારે એ દિવાલ પછી બનાવવી પડે. એ ગ્રાઉન્ડ ફ્લોર પર જ હોય, તમે કરી જ ના શકો. તમે થર્ડ ફ્લોર પર એમઆરઆઈ. આ તર્ક હતો, અને આ તર્કને લઈને જ હવે જોવાનું રહેશે આવનારા દિવસોની અંદર કે તંત્ર અને તબીબી આલમ વચ્ચેનો જે આ ગજગરા છે એ કેવી રીતે સમાધાન સ્વરૂપે પરિણમે છે, એ તો આવનારો સમય જ કહેશે. વેલ, ચિરાગભાઈ અને દિલીપભાઈ, આપ બંનેનો આભાર, આપ અમારા મહેમાન બન્યા તે બદલ. દર્શક મિત્રો, ચર્ચામાં ત્યાર બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV.